આજે બળવાની પ્રક્રિયા થઈ અને એના કારણે અમે જે ડેડ બોડીના સંપર્કમાં આવ્યા તો અમારા દરેકે દરેક સ્ટાફ મેમ્બરના ગળા પકડી ગયા હતા. લગભગ 48 કલાક સુધી સતત એ પોસ્ટમોર્ટમ રૂમની અંદર રહ્યા છે, ત્યાં જ ચા પીધી છે અને ત્યાં જ જમ્યા છે. મન અને મગજ બંધ થઈ જાય. પણ એવી ઘટનાની અંદર હું ચોક્કસ 3 બાબતોનો ઉલ્લેખ કરવા માગીશ કે આ આખી ઘટના, આ પ્લેન ક્રેશ ઇવેન્ટ બન્યો એ કેવી રીતે પૂર્ણ થયો, સંપન્ન થઈ શક્યો, તેની માટે હું 3 બાબતોનો ચોક્કસ ઉલ્લેખ કરીશ ને એપ્રિશિએટ કરવા માગીશ. 2 મહત્ત્વના વ્યક્તિઓ, તે વખતના તત્કાલીન હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને તે વખતના તત્કાલીન અમારા એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી ધનંજય દ્વિવેદી સાહેબ, એ બંને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અમને બધાને જ સપોર્ટ સિસ્ટમ પ્રોવાઈડ કરી, સીધું ગાઈડન્સ પ્રોવાઈડ કર્યું અને તેઓ રૂબરૂ સબ પરીક્ષણ રૂમ સુધી પહોંચ્યા, ત્યાં જ રહ્યા અને સીધું અમને દોરવણી આપી. બીજી વાત હું એ કહેવા માંગીશ કે જ્યારે આ ઘટનાની ઇન્ફોર્મેશન મળી, સ્વયંભૂત મારા ડિપાર્ટમેન્ટના દરેકે દરેક સ્ટાફ મેમ્બર એ કાર્યરત થયા, એક્ટિવ થઈ ગયા અને આખી જવાબદારી સ્વીકારી લીધી. મારા દરેક ટીમ મેમ્બર એ રાત દિવસ અથાગ મહેનત કરી છે. એ ભૂલી ગયા છે કે મારે જમવાનું છે, મારે ઘરે જવાનું છે, મારે કપડાં બદલવાના છે. આ બધું ભૂલીને લગભગ 48 કલાક સુધી સતત એ પોસ્ટમોર્ટમ રૂમની અંદર રહ્યા છે, ત્યાં જ ચા પીધી છે અને ત્યાં જ જમ્યા છે. એક પણ ટીમ મેમ્બરે એવું કીધું નથી કે હું બીમાર છું અને મારે જમવા જવું છે. મને એ પણ તમે કહેવા દો કે આ સમયની અંદર અમારા આજે બળવાની પ્રક્રિયા થઈ અને એના કારણે અમે જે ડેડ બોડીના સંપર્કમાં આવ્યા તો અમારા દરેકે દરેક સ્ટાફ મેમ્બરના ગળા પકડી ગયા હતા અને અમે એ અમારા ટેબલ પર એ ગળામાં રાહત આપે એવી કોપ્સિલ ને સ્ટ્રેપ્સિલ્સ મૂકી દીધી અને એ સમયાંતરે લઈને અમે સતત કામ કર્યું છે. અને ત્રીજી વાત ખાસ અગત્યની, જ્યારે આ પ્રકારની કેઓટિક સિચ્યુએશન બને છે, જ્યાં માણસના મન અને મગજ બંધ થઈ જાય છે, જ્યાં હારી જાય છે, ત્યાં ચોક્કસ એક અદમ્ય શક્તિ, ઓલમાઇટી ગોડ અને પ્રભુ આપણે કહીએ કે ઈશ્વર કહીએ તે કાર્યરત થતા હોય છે, કારણ કે આ સેવાનું કાર્ય છે.